સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. ખુલ્લેઆમ મહિલાઓની છેડતીની ઘટના સામે આવી રહી છે તો માથાભારે શખ્સોથી પરેશાન મહિલાઓ દ્વારા એ ડિવિઝન પોલીસ મથક તેમજ ડીએસપી કચેરી ખાતે પહોંચી હતી અને આવા અસામાજિક તત્વો સામે કાર્ય કરવાની ઉગ્ર માંગ કરી હતી. તો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતી મહિલાઓ અને દીકરીઓને ચોક્કસ જ્ઞાતિના માથાભારે શખ્સો દ્વારા છેડતી કરવાની ઘટના સામે આવી છે. માથાભારે શખ્સો દ્વારા છેડતી તેમજ હેરાન પરેશાન કરતા મહિલાઓ કંટાળીને ડીએસપી કચેરી ખાતે પહોંચી હતી. તો પોપટપરા રહેણાંક વિસ્તારમાં રહેતી મહિલાઓ અને દીકરીઓને ચોક્કસ જ્ઞાતિના માથાભારે શખ્સો દ્વારા છેડતી તેમજ હેરાન પરેશાન કરતા પોપટપરા વિસ્તારની મહિલાઓ એ ડિવિઝન પોલીસ મથક તેમજ ડીએસપી કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરાઈ હતી. તેમજ મહિલાઓએ 3 થી 4 માથાભારે શખ્સોને આ અંગે રજૂઆત કરતા મારામારીની જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તો પોલીસ દ્વારા મહિલાઓ અને દીકરીઓની છેડતી કરનાર શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તો મોટી સંખ્યામાં સ્થાનિક વિસ્તારની મહિલા અને રહીશો રજૂઆત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. હું ભારતીબેન રાજેશભાઈ અઘારાની વહુ છું અને અહીંયા પોપટપરાની દીકરી છું. અમારા બૈરાને રાતે બહાર જવું હોય કે ગમે ત્યાં જવું હોય તો એને છેડતીઓ કરે બધા નિયાણાના આદમી લોકો. અને છે ને અમારે એક કેમેરાની જરૂર છે અને એક હે ને પોલીસ ચોકી બનાવવાની જરૂર છે, જેથી કરીને જો અમે કંઈક બોલી તો અમારા ભાઈને અમે ગજાઈને કહીએ, અમારા ભાઈ એમ કે અમારું આવી રીતે બેનું દીકરીના નામ ન લો તો એ હાવીને અમારા ભાઈને મારી નાખવાની ધમકી દે, ધારિયાને તલવારો લઈને નીકળે મારવા. અને અત્યારે કોઈ અમે આટલી ફરિયાદી કરતા કોઈ અમારું હાથમાં લેતા નથી. આ અમારે 20 વર્ષથી સમસ્યા આવી ચાલુ છે. અમારે છે ને આ લુખાગીરી છે ને એને હટાવો અને અમને ચોકી જોઈ, પોલીસ ચોકી. અમને હજી ફરિયાદ એક બેન ની ખાલી ફરિયાદ લખવામાં આવે છે, આ બધાની કોઈની હજી ફરિયાદ લખવામાં આવી નથી. અને અમારે એ પોલીસ ચોકી જોઈ અને કેમેરા પોલીસ પોપટપરાથી માર્કેટ સુધીના કેમેરા જોઈ અને મિહાણા બધા આવતા લુખાગીરી ધમકી કરતા આવતા બંધ કરાવો. મારું નામ ઢબુબેન છે. હું પોપટપરા વિસ્તારમાં રહું છું. હું ત્યાંની દીકરી છું. મારા ભાઈને કાલ થોડોક ઝઘડો થયો તો એમાં તો મિયાણા અમારા ઘરે આવ્યા અને છરીયું બતાવી. એમાં 3 જણા હતા, ફૂલ દારૂ પીને. અમે લેડીઝ જ બહાર હતા ખાલી, તોય અમને મારવાનું કીધું ને મારા ભાઈને પણ ઘરમાંથી કાઢીને મારવાનું. અને હજી આગળ જતા ધમકી આપે છે. અમે કાલે અહીંયા અરજી કરી ગયા હતા એ ડિવિઝને આવીને. હું ને મારા ભાભીની છેડતી હોતી કરી હતી તો હું મારા ભાભી આવીને અહીંયા અરજી કરી ગયા હતા તો એમને 24 કલાક રાખી અને તરત છોડી દીધા એટલે અમને પાછી અત્યારે ધમકી આપે છે કે તમારા ભાઈને હજી અમે મારી નાખશું ગોતીને. અને આ તકલીફ આખા પોપટપરા વાળાને છે, બધાને છે, આખા પોપટપરાને. અમારી માંગ ઈ જ છે કે અમને ન્યાય અપાવો, અમારી ગલીમાં આવતા બંધ કરો, અમારે રક્ષણ જોઈએ, અમારી સુરક્ષા શું, અમારી બહેનું દીકરીઓ બાયુને નીકળવાની સુરક્ષા શું. બહાર ગમે ત્યારે દારૂ પીને આવે, ગમે ત્યારે છરી કાઢે, અડધી રાતે આવે, અમે ક્યાં જઈ? અમે 24 કલાકમાં છોડી દીધા રજૂઆત આપી તો. અમારી માંગ છે અમારી સેફટી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.